હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ સ્ટોલ ઉપર અને એમાં તો પાછળ તો પાણી ભરેલું છે. તો આજે તો આપણે બહુ મોડું થઈ ગયું છે ગાઈઝ. તો અત્યારે તો વરસાદનું વાતાવરણ છે, મસ્ત વરસાદ પડે એવો છે. તો અહીંયા આગળ સ્ટોલ ઉપર આવીશું. અને ગાઈઝ, કાલની મારી વિડીયો જે એડિટ કરેલી હતી બધી ખબર નહીં કેમની ડિલીટ થઈ જશે. તો આજે તો મારાથી બ્લોગ મુકાશે નહીં. હવે આપણે તો આજે સન્ડે છે એટલે મેદુવડા બની જ રહ્યા છે. આજે સ્ટીવન બનાવે છે મેદુવડા. ખાસ બધા બનાવ્યા છે. અત્યારે બાકી તો વરસાદ પડે છે એટલે શું ધીરે ધીરે આપણે બનાવ્યા છે. તો ગાઈસ જો બધા મેદુવડા મસ્ત બન્યા છે ને. શું ફેરા જશે? બહુ એ થઈ ગયા છે. તો આમ સીધી આ સાઈડને ફરી એવા માટે ફોન 4 વખત કર્યા, કોઈ ઉઠાવતું નહીં. અને હું આવીશું ઇડલી લેવા માટે. કુકરમાં પાણી મૂકી દીધું છે અત્યારે, અને આ ઇડલીનું ખીરું કાઢી દીધું છે. અને આ છોકરી નાખા વ્યવસ્થિત તો પોચી થાય એવું કરજે. હા તો ગાઈસ, હું તો અત્યારે ઘરે આવીશું. હવે સંભાળ લઈ ગાઈસ, હું બનાવું છું અત્યારે ઢોસો ખાવા માટે. પતી ગયું છે. હવે આપણે તો હવે જઈશું ઘરે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે થોડી વાર ઉભા રહીશું. પછી વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ઢોસો બસ છેલ્લું રહ્યું છે તો પતી જાય તો ઢોસો થાય. તો ગાઈસ, આપણે તો ઢોસો ખાઈ ગયા. મસ્ત બનાવ્યો છે. ચાલુ કરી આપણે. હાય ગાઈસ, તો અમારે તો ધંધો પૂરો થઈ ગયો. અમે જઈશું ઘરે. ગયા એ તો રિક્ષા લઈને ગયા ને આપણે તો એક્ટિવા લઈને જઈશું હવે. હા, તો આપણે તો બધું આવી રીતે કરી દીધું. લારીમાં ટેબલો ગોઠવી દીધા. હવે અમે જઈશું ઘરે, કારણ કે હવે 3:30 થવા આવ્યા છે. તો હવે આપણે જતા રહીએ છીએ, કારણ કે વરસાદ ધીમે ધીમે પડે છે. હવે એક્ટિવા તો છે એટલે ગાઈસ, તો ઘરે આવી ગઈ છું. સામાન લઈને બધું જણાવું છું. હાથ મસાલો અને બધું છે. તો આપણે તો ઘરે બધા રિક્ષામાંથી બધું જતા લઈએ. તપેલું ને બધું પાછા આપણે તો લઈને જઈએ છીએ. આપણે બધું લઈને જઈએ. એક હાથે ડબ્બો, એક હાથે બહેણી ને બધું લઈને જઈએ છીએ. હેલો ગાઈસ, તો હું બનાવું છું ચા. વાગી ગયા છે 4:30. તો આપણે ચા પીને પછી બધા સ્ટોલના વાસણ સાફ કરવાના છે. તો આપણે છે ને ચા બનાવી દઈએ. અને વરસાદ તો થાય છે બહાર, તો આપણે છે ને ચા માટે લવિંગ અને થોડાક મરી નાખી દઈએ ને થોડું કાદુ નાખી દઈએ તો શું ચા સરસ થશે. તો આપણે છે ને રેડી કરી અંદર બનાવી દઈએ ચા. અને દીદીને અને સંજયને બોલેલા આવું ચા પીવા માટે, કારણ કે એ લોકો બંને જણા આજે તો કઈ સ્ટોલે હતા તો થાકી ગયા. તો કામ ધીરે ધીરે બધું કરી દઉં છું, કારણ કે માણસોને બધું ઘસવાનું છે તો આપણે કરી દઈએ. દીદીને આપવા જવાનું છે. સોમ્ય ચા પી લીધી ને સમ્યા ચા પી લીધી. સોમું ચાલે ચલો. તો કાંઈથી તો ચા પાઈ છું ને દીદી તો ઉઠતા નહીં અને આડા પડી રહ્યા છે અને ટીવી જોવે છે. તો ગાઈસ, હજુ મારા વાસણ ઘસવાના છે. દીદી આ ચા પી લો ને, હેડો ને આપણે. તો ચા પીને અમે વાસણ ઘસી નાખીએ. ચલો ગાઈસ, તો હું તો જાઉં છું અત્યારે માર્કેટમાં. આપણે તો લઈ લીધું, કારણ કે વરસાદમાં થોડા પલળ્યા હતા એટલે આપણે તો નહીં જઈએ છીએ માર્કેટ, કારણ કે 6:30 વાગી ગયા છીએ. તો આપણે જઈને 7 વાગ્યા સુધી આવી જઈએ. તો હું દીદી અને શ્રેયા 3:30 જઈએ છીએ. તો ગાઈસ, હું કેમની કહીને ગઈ છું એ લોકોને જવાનું છે, પણ જલ્દી તૈયાર નહીં થતા તમે લોકો. મારા પૈસા આપો. પૈસા હું તારા આપી દઈશ. તને ફોને ક્યાંનું કીધું તું? અરે હા, પણ અરે હા રે, મારી જોડે છે ત્યાં અંદર. તો પછી કહીએ તો ખબર નહીં પછી તૈયાર થઈ જવાનું એમ. દીદી તમે એ ના કરશો. મને 200 ની નોટ જોઈએ છે. 50 ની નહીં આલવી. ના, શું ના? મને 100 ની જોઈએ છે.
તો આપણે તો બોલવામાં ભૂલ થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ. હવે તો આપણે તો જઈએ હવે માર્કેટમાં. 2 જણા એમ કીધું હતું પણ હજુ અબી રેડી થયા છે તો આપણે જઈએ છીએ. હા, સૌમ્ય તો નહીં આવતો એટલે આપણે 3 જણા જ જઈશું. તો ગાઈઝ અમે જઈએ છીએ પણ 2 જણા આવ્યા છે ખરા તો કે તમે એક વાત ચાલો અને કેટલે રહ્યા શું લે છે. હવે આપણે જઈએ છીએ માર્કેટમાં. એટલી વાર લગાડ હોય ખબર નહીં પડી જાય તો અમે જઈએ છીએ અત્યારે માર્કેટમાં. તો ગાઈઝ આમાં તો માર્કેટ આવી રીતે શાકભાજીનું ભરાય છે સાંજે. તો સાંજે 10 વાગ્યા સુધી ભરાતું હોય છે. બધું જ આવી રીતે મળતું શાકભાજી ને બધું. તો ગાઈઝ જો આવી રીતે માર્કેટ અમે તો છેક અંદર આવી ગયા છીએ. હવે અહીંથી બહાર ના જવાય, જ્યાં સુધી હવે છેક લગીને જઈએ નહીં ત્યાં સુધી નહીં. બોલો શું ભાવ કે છે? તો ગાઈઝ કેરી કેટલી મોટી મોટી. આ બગડી જાય છે. હે હા, દિવસ અમે લઈ ગયા, એક જ દિવસ રહી પછી બીજા જોજો કોઈ વાત પણ આ બીજી છે, આ પણ આ છે ને, જો આ આવી લઈ લો. તો ગાઈઝ જો કે આ બધી તો ગાઈઝ અમારા આરોની સર્વિસ કરાવવાની છે તો અમે જઈએ છીએ ત્યાં આગળ જોવા માટે. શું પૂછું મારે ચેન્જ કરાવી દેવો છે. કરાવું હોય એમાં 3 ફિલ્ટર અંદર નવા નાખ્યા હોય વાઈટ. હા, અને 4 તો ગાઈઝ સારો માટે આવ્યા 1500 રૂપિયા થાય. 1500 થાય. ગરીબી લાઈન ઉપર આવીએ ને ત્યારે તો ગાઈઝ અમે આવ્યા છે એક મોલમાં. હા, મોલનું નામ શું છે રહ્યું? કોમ્પ્લેન. આમ આ નવી ખુલી છે ને. હા, તો અમે તો આવી ગયા છે. કોનું ગાઈઝ અમે તો જો આવ્યા છે તો ખરા છે ને. ઇન્કમ ટેક્સ નહીં હોતું. આનો કુર્તો જ જોવા જશે. હા, બનાવી દીધી ચંપલ. તો ગાઈઝ જો કેટલું મસ્ત છે. અમે તો આવ્યા છીએ ને, અમે 3 જણા આવ્યા છીએ. તો ગાઈઝ અમે તો માર્કેટમાં જઈને આવી ગયા. અમે ચંપલ લાવ્યા છે. ચંપલ જોયું કોઈના કઈ ગયા ચંપલ. બધા ત્યાં જ છે. ગાઈઝ અમે ચંપલ લાવ્યા છે. એ કેવા છે કેવા ને કમેન્ટમાં જરૂરથી બતાવજો. એક આ લાવ્યા હતા ને એક બીજા કયા લાવ્યા હતા? એક બીજા કયા 2 જોડી લાવ્યા હતા. એક આ લાવ્યા હતા અને 3 જોડી લાવ્યા હતા. તો ગાઈઝ આમાંથી કયા સારા છે કયા નહીં કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને છે ને કોની સાઈઝના કયા છે કહેજો અમને. હા ને કેવા છે ચંપલ. તમે 3 જોડી લાવ્યા હતા અને આવી ગયા. આવીને ખીચડી મૂકી છે, રીંગણ બટાકાનું શાક બનાવીએ છીએ અને 8:30 તો થઈ ગયા છે. તો આપણે પહેલાં છે ને શાક કાપી દીધું છે. આપણે વઘારી નાખ્યા ને આજે. અને પછી અને તમે કુરકુરે ખાય છે, તમે કુરકુરે ખાય છે. આપણે તો છે ને કુકર મૂકી દીધું છે પાણી ખીચડી પાણી અને રીંગણ બટાકાની સબ્જી બનાવી દઈએ આપણે. તો ગાઈઝ અમારે તો ખાવાનું થઈ ગયું છે. કુકરમાં ખીચડી અને શાક બની ગયું છે. હવે જમી લઈએ. દીદીને કહું, દીદી ઓ દીદી તો જમવા લઈ જઈશું. પણ બધા પૂછતો તમે મસ્ત ગરબાનું નાખ્યું જુઓ છો તો 9 વાગી ગયા છે. તો આપણે બધું જોઈએ છે જેઠાલાલ. જમીને બેઠા હતા દ્રાક્ષ ખાવા બેઠા હતા. તમે બતાવજો બધા સને તો ખા ટીવી જોવા બે સાચો હું કાલ રજા સ્કૂલમાં જામ. તો અમે આમાં ચિત્ર કાંઈ તમને બતાવજો આ સામે ચિત્ર છે.
તો કાલે પાછી એક વધારે રજા ને સર તો રજા તો અમારી ચેનલના વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.